પર સિંધી સમાજે 40 દિવસ સુધી જે ઉપવાસ રાખ્યો તો એમાં બી સફેદ વસ્તુઓનો પરેશ કરવામાં આવ્યું હતું 40 દિવસ સુધી। એ સફેદ વસ્તુઓ એટલે કે દૂધથી બનેલી વસ્તુઓ હોય કે સફેદ રાઈસ ને બધું હોય તો એવી રીતે પરેશ કરવામાં આવ્યું તો એ આજે જઈને ફેમસ થઈ છે કીટો ડાયટ, લો કાર્બ ડાયટમાં। તો આવું અમારું જે સ્વાસ્થ્ય અને સ્વાદનું સંગમ જે છે એ આપ બધા મીડિયા જે કર્મી છે બધાને હું આમંત્રણ બી આપીશ કે આપ લોકો બી અહીંયા આવો અને આ જે ફૂડ ફેસ્ટિવલ છે એમાં જે છે ભાગીદાર બનો। ખૂબ પર સિંધી સમાજે 40 દિવસ સુધી જે ઉપવાસ રાખ્યો તો એમાં બી સફેદ વસ્તુઓનો પરેશ કરવામાં આવ્યું હતું 40 દિવસ સુધી। એ સફેદ વસ્તુઓ એટલે કે દૂધથી બનેલી વસ્તુઓ હોય કે સફેદ રાઈસ ને બધું હોય તો એવી રીતે પરેશ કરવામાં આવ્યું તો એ આજે જઈને ફેમસ થઈ છે કીટો ડાયટ, લો કાર્બ ડાયટમાં। તો આવું અમારું જે સ્વાસ્થ્ય અને સ્વાદનું સંગમ જે છે એ આપ બધા મીડિયા જે કર્મી છે બધાને હું આમંત્રણ બી આપીશ કે આપ લોકો બી અહીંયા આવો અને આ જે ફૂડ ફેસ્ટિવલ છે એમાં જે છે ભાગીદાર બનો। ખૂબ